जय श्री कृष्ण, जय माताजी। आप सौનું સ્વાગત છે આપણી મન તરંગ ચેનલની અંદર। જે વાનગી લઈને આવી છું એનું નામ છે વાસંતીના ફૂલ। કોઈ વાસંતીના ફૂલ કહે છે, કોઈ વાસંતીના ફૂલ કહે છે। આ અમારા ગિરનાર જંગલની અંદર બહુ જ થાય છે વેલ, અને એ વેલ ઝાડ ઉપર ચડે છે ને ઘણા બધા લઈ આવે છે, પણ અમે તો ગામમાંથી લઈ આવ્યા છીએ ને આનો કિંમત બહુ જ હોય છે। હાથમાં આવે તો જ મળે, નકર ન મળે। એના આ ટાઈપના ફૂલ હોય છે અને બે પાણીથી આને ચોખ્ખા કરી લીધા છે અને હવે એને પંખામાં થોડી વાર રાખી અને હવે એને આપણે સાફ કરી લઈએ। આ રીતનું આ બધું કાઢી નાખવાનું હોય એમાંથી, અને પછી એને આપણી ભાજી બનાવવાની હોય। આ દાંડલા છે, પાંદ છે, જે ન જોતો હોય એ બધું આપણે કાઢી નાખવાનું। આના ખાલી આપણે ફૂલ જ લેવાના છે। આ કલી હોય આ બધું આપણે લઈ લેવાનું ભાજી માટે, ને આ બહુ કિંમતી હોય એટલે જાવાય ના દેવાય। અને ગમે એટલી હોય ને થોડીક જ થઈ જાય, આપણે એમ થાય કે આટલી બધી છે ના, પણ એટલી નહીં, આપણે ગમે એટલી હોય ને થોડીક થઈ જાય। આ 2 થી 3 વ્યક્તિ માટે આટલી બસ થઈ પડે બધી વધીને। આ રીતના ફૂલ હોય, આ રીતે। ભાજી બનાવવા માટે આપણે શું સામગ્રી જોશે ને એ તમને બતાવું। આ ભાજીના ફૂલ છે અને 1 નંગ ડુંગળી છે અને નાના 2 ગાંઠિયા લસણના ફોલા છે, એટલે લસણ આમાં થોડું ચડિયાતું જોઈએ। લસણ ને મરચું આપણે ખાંડી લીધા છે, અને આ ટમેટું છે, 2 નંગ ટમેટાના આપણે ખમણીને લઈ લીધા છે, અને 1 નાનું આદુનો ટુકડો એને પણ આપણે ખમણી લીધું છે, ને આ ધાણા ભાજીના ઝીણા ઝીણા ડંઠળ છે ને કરી લીધા છે, એટલે આવશે આમાં ભાજી। સૌ પ્રથમ આપણે સ્ટવને ચાલુ કરીએ, એમાં આપણે જોઈએ એટલું તેલ મૂકીએ। તેલને આપણે થોડું ગરમ થવા દેશું। હવે આપણે વઘાર માટે થોડું જીરું નાખશું, ને જીરું આપણું તતડી ગયું છે, હવે આપણે એમાં ડુંગળી ઉમેરી દઈએ। હવે એમાં આપણે 1 ચમચી લસણ મરચું જે ખાંડીને આપણે રાખ્યા છે ને એ આપણે ઉમેરશું। હવે આપણે આદુ ખમણી રાખ્યું છે એ આને નાખશું। બધો મસાલો આપણે પકાવશું ધીમી તાપે। આપણે ટમેટું જે ખમણીને આપણે રાખ્યા છે એ આમાં ઉમેરી દઈએ। આ રીતનો કલર થશે। અડધી ચમચી આપણે એમાં મરચું નાખશું, અડધી ચમચી આપણે ધાણા જીરું નાખશું, અને એનાથી અડધું આપણે હળદર નાખશું, અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું। હવે આપણે જે ધાણા ભાજીના ડંઠળ રાખ્યા હતા ને એ આપણે આમાં ઉમેરી દઈશું। હવે જ્યાં સુધી તેલ છૂટું ન પડે ત્યાં સુધી આપણે મસાલાને પકાવવાનું। હવે જો આપણે ભાજી આ રીતે ત્યાં થોડુંક એમાં આપણે છે ને પાણી ઉમેરશું કે ભાજી આપણી સરસ ગળી જાય અને ગ્રેવીવાળી થાય। હવે એને આપણે થોડી વાર ઢાંકીને મૂકી દઈશું। હવે 3 મિનિટ આપણે એને ઢાંકીને રાખી દઈએ અને ગેસને થોડી લો વધારે કરી દઈએ। હવે આપણે જોઈ લઈએ આપણી ભાજી તૈયાર થઈ ગઈ છે। હા, સરસ પાકી ગઈ છે અને થઈ ગઈ છે। હવે આપણે એમાં થોડીક ધાણા ભાજી મૂકશું। આપણી ભાજી તૈયાર। આ રીતે તમે બનાવશો એટલે બહુ સરસ થશે। રોટલા, પરોઠા, ભાખરી બધાયમાં સરસ જ લાગશે।
આ આપણી વાસંતીની ભાજી તૈયાર.